બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરાતા જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે। ધાનેરા તાલુકા પંચાયતની સત્તાના સૂત્રો સંભાળવા માટે આજે ઉમેદવારી પત્ર સ્વીકારવાનો હોવાથી રવિવારની રજાના દિવસે પણ પંચાયત કચેરી ધમધમતી જોવા મળી હતી। આ ચૂંટણી સત્તાવાર રીતે યોજાય તે પહેલાં જ બહુમતીના સ્પષ્ટ આંકડાના કારણે સમગ્ર ચિત્ર સાફ થઈ ગયું છે અને વિજેતા ઉમેદવારો પર અત્યારથી જ શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે। ધાનેરા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 19 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સત્તાની ચાવી પોતાના હસ્તક કરી લીધી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 6 બેઠકો આવી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે। ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા નિયમાનુસાર બંને પક્ષોના 2 ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસ પક્ષ તરફથી વાલેરે સીટ પરથી વિજેતા થયેલા ભાવાભાઈ દાનાભાઈ દેસાઈએ પ્રમુખ પદ માટે અને સરાલ સીટના વિજેતા ઉમેદવાર ભાવાભાઈ કાળાભાઈ ચૌધરીએ ઉપપ્રમુખ પદ માટે પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। સામી બાજુએ ભારે બહુમતી ધરાવતી ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે શિયા સીટ પરથી વિજેતા બનેલા પ્રભુજી કાળુજી રાઠોડનું નામ નિશ્ચિત કરીને ફોર્મ ભરવામાં આવ્યું છે, જ્યારે ઉપપ્રમુખ પદ માટે મહિલા અનામત બેઠક હોવાથી અનાપુર છોટા સીટ પરથી વિજયી બનેલા અસ્મિતાબેન હિતેશભાઈ ઠાકોરે પક્ષવતી ઉમેદવારી પત્ર સબમિટ કર્યું છે। ભાજપ પાસે 19 સભ્યોની મજબૂત બહુમતી હોવાથી પ્રભુજી રાઠોડ પ્રમુખ તરીકે અને અસ્મિતાબેન ઠાકોર ઉપપ્રમુખ બનશે તે નક્કી હોવાથી ભાજપ ખેમામાં ભારે ખુશી જોવા મળી રહી છે। આ ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા ભગવાનદાસ પટેલ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને તાલુકા પ્રમુખ રમેશભાઈ રોઝ સહિતના અનેક દિગ્ગજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર હાજર રહ્યા હતા। ધાનેરા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાબતે આજરોજ ફોર્મ સ્વીકારવાની તારીખ નિયત થયેલ હતી, જે અન્વયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ભાવાભાઈ દેસાઈ પ્રમુખ પદ માટે, ભાવાભાઈ ચૌધરી ઉપપ્રમુખ પદ માટે તેમજ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રભુજી રાઠોડ તેમજ ઉપપ્રમુખ પદ માટે તથા અસ્મિતાબેન માંદાણી ઉપપ્રમુખ પદ માટે હાલના સમય સુધી આ રીતના ફોર્મ અત્રેની કચેરીએ રજૂ થયેલા છે। ધાનેરા તાલુકા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ અને મજબૂત જનાદેશ હોવાના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર ભગવો લહેરાવો હવે માત્ર ઔપચારિકતા જ બાકી રહી ગઈ છે।